સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠાના હિંમતનગરમાં હુડા નોટિફિકેશનને લઈને ખેડૂતોનો રોષ હવે ઉગ્ર બની ગયો છે। અગર ગામોની ખેતીની જમીન કપાતનો મુદ્દો લાંબા સમયથી અટવાઈ રહ્યો હોવાથી ખેડૂતો સરકાર સામે આંદોલનના માહોલમાં છે। જે સરકાર સાથે બેઠક યોજાઈ હોવા છતાં કોઈ નિષ્ણાંત નિર્ણય ન આવતા ખેડૂતોમાં અસંતોષ વધ્યો છે। આ કારણે આવતીકાલે 12 ડિસેમ્બરે હિંમતનગર બંધનું એલાન કરવામાં આવ્યું છે। ખાસ વાત એ છે કે આ બંધને શહેરના તમામ વેપારીઓ તથા ખાનગી શાળા કોલેજોએ પણ સંપૂર્ણ સમર્થન આપ્યું છે। હાલ હિંમતનગર અને આસપાસના ગામોમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ બની રહી છે અને ખેડૂતોનું આંદોલન વધુ જોર પકડી રહ્યું છે। હિંમતનગરમાં હુડાના વિરોધે ઉગ્ર સ્વરૂપ ધર્યું છે। ખેડૂતોના આહવાન પર આવતીકાલે શહેર બંધ કરવામાં આવ્યું છે। અગર ગામની જમીન કપાતે રોષ ફાટી નીકળ્યો છે। વેપારીઓ શાળાઓએ બંધને મજબૂત સમર્થન આપ્યું છે। સરકાર સાથે ચર્ચા કરવામાં આવી છે તો પણ નિષ્ફળ થતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે। 12/12/2025 ના રોજ જે હિંમતનગર બંધનું એલાન હુડા સંકલન સમિતિ અને 11 ગામ દ્વારા જે આપવામાં આવ્યું છે એને ખૂબ સારું સમર્થન વેપારીઓ દ્વારા મળી રહ્યું છે। આ દિન સુધીમાં અમને લગભગ મોટાભાગના બધા જ એસોસિએશનોએ અમને સમર્થન આપી દીધું છે, જેવા કે ઝેરોક્સ એસોસિએશન હોય, નવા બજાર એસોસિએશન, ગાંધી રોડ એસોસિએશન, માવીનગર વેપારી એસોસિએશન,